दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ નવા મુદ્દા સાથે આવું છું. આજે પણ આવ્યો છું. આજે મુદ્દાની વાત કરતાં પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. અને શરૂઆત કરીએ સમાચારની. તો આપણું જે ગુજરાત, એક તો શાંતિપ્રિય ગુજરાત, ગાંધીનું ગુજરાત, સજ્જન લોકોનું ગુજરાત અને વેપાર ધંધાથી ઉજળા હોય એનું ગુજરાત. આજની પરિસ્થિતિ છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ સરકાર દિન પ્રતિદિન પ્રગતિ કરવી જોઈએ ને. આ શાંતિમાં વધારો થવો જોઈએ, ક્રાઇમમાં ઘટાડો થવો જોઈએ. પરંતુ પરિસ્થિતિ કેવી કે પોલીસની ઇમરજન્સીમાં દારૂ પીને ધમાલના કિસ્સા 3જા સ્થાને છે ગુજરાતમાં. અને આપણું આ ડ્રાય સ્ટેટ કહેવાય. ગુજરાતમાં દારૂ પીને મારામારીના રોજના 300થી વધુ કેસ છે, રોજના. એટલે આમાં ક્યાં કોણ શું ચૂક કરે છે એ સવાલ વિચારવાનો છે. બીજી વાત એવી છે, ચોરી, મહિલા, બાળકો સાથે મારામારી અને રોડ એક્સિડન્ટ કરતાં દારૂનો દૈત્ય પોલીસને વધુ દોડાવે છે. હવે પોલીસને વધુ દોડાવે છે તો હું એવું માનું છું, પોલીસ સિરિયસ કેમ લેતી નથી? પોલીસનો દંડો છે ને, એ જો પોલીસને જાતે છૂટ આપવામાં આવે ને તો સાહેબ દારૂનું ટીપું પણ મહિના 2 મહિના પછી મળે નહીં. અને પોલીસે પણ પ્રમાણિકતાથી એ વસ્તુને હાથ પર લેવી પડે. પણ મૂળ વાત એવી છે કે જે ભ્રષ્ટાચાર ઉપલા લેવલે થઈ રહ્યો છે, અને ત્યાંથી પોલીસને પણ એવું હોય કે 10 રૂપિયા મળ્યા ને 5 રૂપિયા મોકલાવાના ને 2 મારે લેવાના, એટલે પછી એમાં ક્યારેય આ નશાકારક દ્રવ્યોમાં આપણને ફાયદો થવાનો નથી અને આપણી પેઢીઓ બરબાદ થતી રહેવાની, એવું આપણે માની લેવાનું. કારણ કે આજની ભાગબટાઈ આ રીતની થઈ રહી છે. હવે ગુજરાતના માછીમારોને મોહરું બનાવી અને પશ્ચિમ પૂર્વ દરિયાકાંઠેથી ડ્રગ્સ ઠાલવતી પાકિસ્તાનની સિન્ડિકેટ. પાકિસ્તાન કેવડું અવળું, ભારત કેવડું અવળું, અને છતાંય પાકિસ્તાનની સિન્ડિકેટ આ બધું ઠાલવે અને આપણે ખાલી સમાચાર વાંચીને બેસી રહીએ તો મને એમ થાય છે કે આપણે વિશ્વગુરુ કઈ જાતના છીએ અને કેવી રીતના છીએ એ તો આપણે સાબિત કરવું પડે ને સાહેબ. કોઈ ઊંચી આંખ કરીને જોવે ને તેને જડબાતોડ જવાબ મળી જાય પહેલાં. એનું નામ આપણું વિશ્વગુરુ ને આપણું ગુજરાત કહેવાય. આ તો ડ્રગ્સ ઠાલવે જાય છે, દારૂ લોકો મોકલે જાય છે, લોકો નશાના બંધાણી થતા જાય છે, અને આપણે ત્યાંના ત્યાં બેસી રહ્યા શાંતિથી. રોજ ન્યૂઝ વાંચવા ને, સારા માણસો પેપર વાંચે, ટીવીમાં જોવે, એટલે કે આ સાલું બહુ ખરાબ થઈ રહ્યું છે. પણ છેલ્લે ખબર નથી કે આપણા ઘરમાંય ખરાબ થઈ જશે. પછી શું કરશો એમ? અને પછી ક્યારે વિચારશો? અને પરિસ્થિતિ એવી છે, જ્યારે પણ કોઈ સોસાયટી હોય, આપણું ઘર હોય, આપણી કોઈ એજન્સી હોય, આપણી કોઈ સંસ્થા હોય, આપણી કોઈ કોર્પોરેશન હોય કે આપણી સરકાર હોય, કોઈ પણ જગ્યાએ એકનો એક વહીવટ કાયમ ચાલતો રહે. એટલે પેલું કહેવાય ને કે વધારે ગળ્યું ખાઓ કે મીઠું ખાઓ ને તેમાં જીવડા જ પડે. આ પરિસ્થિતિ, ડાયાબિટીસ થઈ ગયો છે ગુજરાતને. કારણ કે આપણે 30 વર્ષથી ખાંડ ખા કરે છે અને મતદારો ખવડાય કરે છે. એટલે એ સત્તાધીશો પણ જાહેરમાં કહે છે કે અમે ચૂંટાઈને તો આવીએ છીએ ને, અમે જે હોય તે. એટલે તમે સમજો કે આ કેવી વસ્તુ છે. આપણે મત પણ આપવાના, આપણે ટેક્સ પણ આપવાનો, આપણે તકલીફો પણ ભોગવવાની, અને છતાંય છેલ્લે આ સાંભળવાનું, પ્રજા અમને મત આપે છે, અમે જે કરીએ તે. આ ખૂબ વિચારવાનો વિષય છે. કારણ એવું છે કે આપણા ભારત દેશ હિન્દુત્વનો દેશ. એની અંદર આપણે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હું લગભગ 80થી 90% વચ્ચેના લોકો, ખૂબ મોટા આપણા ભારતમાં મંદિરો, અને એની અંદર સાહેબ ચોરી થાય
અયોધ્યા જેવા મંદિરમાં ચોરી થાય, અને હવે અંબાજી મંદિરમાં પણ ચોરી થઈ દાનની. મને એમ થાય છે કે લોકો આસ્થા રાખીને પૈસા કેમ આપશે? પછી આપણે લોકો જે વહીવટ કરી રહ્યા છીએ ને વહીવટ કરાવી રહ્યા છીએ, એના કારણે લોકોની આસ્થા માતાજી અને ભગવાન ઉપરથી ઉઠી જાય એવી પરિસ્થિતિનું આજે નિર્માણ છે. કેમ કોઈ સિરિયસ નથી લેતું એ કુદરત જાણે, કોની મિલી ભગતથી શું થાય છે એ પણ કુદરત જાણે, પણ પરિસ્થિતિ આજે ખૂબ ખરાબ છે એ હું ને તમે જાણીએ છીએ. કહેવાનો મતલબ એવો છે કે હવે વિચારવાનો સમય આવી ગયો છે, વિચારવું પડે તેવું છે. કારણ એવું છે કે પહેલો મુદ્દો મેં તમને કહ્યો, ડ્રગ્સ, દારૂ અને અન્ય નશાનો, જેની અંદર કાયદો ને વ્યવસ્થા ખાડે ગઈ છે. બીજો મુદ્દો છે આ ધાર્મિકની આસ્થા ધરાવતા મંદિરોમાં ચોરીનો અને ચોરી કરે તેવા વહીવટનો, અને એની અંદર બધા એકબીજા સાથે મળેલા છે, આવું ચોક્કસ દેખાય છે. અને સીટની રચના થઈ, હવે સીટની રચના પછી શું થશે એ પણ આપણે સૌ જાણીએ છીએ, કારણ કે ભૂતકાળમાં થયેલું છે. અને મંદિરોની અંદર શેના માટે ડખાપટ્ટી કરો છો કે જ્યાં એક સનાતન ધર્મનો એક આસ્થા, વિશ્વાસ, લોકોની લાગણી જોડાયેલી છે, એની સાથે ખેલ થાય એવું કામ શું કરવા કરો છો? સાહેબ, કાયદો કોને કહેવાય કે જે લોકો આવી કોઈક નાની મિસ્ટેક કરે ને એને મોટું નુકસાન થાય તો ત્રીજો માણસ એ નુકસાન કરતો અચકાય, એનું નામ કાયદો. બાકી કાયદો કાગળિયામાં હોય અને કોર્ટના ધક્કા ખાતા હોય અને કોર્ટમાં કેસોનો 10-10 વર્ષે નિકાલ ના આવતો હોય તો હું માનું છું એને કોઈ કાયદો ના કહેવાય. આ માત્ર ને માત્ર ગુનેગારોને લૂપ હોલ્સ આપીએ છીએ એવું સાબિત થાય છે. લોકશાહી 100% હોઈ શકે, પણ લોકશાહીનું વરવું સ્વરૂપ પ્રજાને ભોગવવું પડે એવું ક્યારેય ન હોય શકે. ત્રીજો અને છેલ્લો મુદ્દો છે સાહેબ, ખાણીપીણીની અંદર જે રીતે નકલી ચીજ વસ્તુઓ બહાર આવી છે સાહેબ, પનીર નકલી, દૂધ નકલી, લોટ નકલી, શાક નકલી, શાક કેન્સર થાય એવી દવા છાંટેલા. હવે આવ્યું છે બહાર કે ગુજરાતનું સુપ્રસિદ્ધ ઊંઝા, જ્યાં જીરું આખા વિશ્વમાં જાય અને ત્યાંથી નકલી જીરું ને વરિયાળીનો જથ્થો પકડાય અરબો રૂપિયાનો. મને એમ થાય છે કે એમાંથી મસાલા બને છે. આપણે ક્યાં જઈને ઊભું રહેવું? આપણું યુવાધન જે વિદેશમાં જઈ રહ્યું છે ને, એનું મુખ્ય કારણ આ દેશના અત્યારના વહીવટ અને આપણા રાજ્યનો વહીવટ, જેનાથી કંટાળીને જઈ રહ્યું છે કે આ દેશમાં નથી કમાવાની સેફટી, કમાયા પછી નથી સાચવવાની સેફટી, નથી કોઈ જગ્યાએ નોકરી ધંધામાં બરકત અને નથી ખાવા પીવામાં બરકત. તો ખાવા પીવામાં બરકત નથી, માણસ નથી રહેવાનો. ખાવા પીવામાં બરકત નથી, એના પરિવાર નથી રહેવાનો. તો માણસ શેના માટે આ દેશમાં રહે? કોઈ વાતની અંદર જડ સુધી પહોંચતા જ નથી આ સત્તાધીશો. હા, જડ સુધી પહોંચે છે તો માત્ર ચૂંટણી હોય એટલે મતદારોની જડ સુધી પહોંચે છે કે આપણને મત કેમ નથી મળતા, આપણે મત કેવી રીતે લઈ લેવા. હવે આપણે 100 ધારાસભ્યો થયા છે તો એમના હવે 25 કેવી રીતે તોડી નાખવા, કેવી રીતે રાજ્યસભાના સાંસદ તોડી નાખવા, કેવી રીતે લોકસભાના સાંસદ તોડી નાખવા, આ બધા સુધી મૂળ સુધી પહોંચાય છે. પણ એક દિવસ કુદરતના ઘરે છે ને, એક વ્યક્તિને જવાબ આપવાનો છે. પછી તે આપણા ઉચ્ચ સત્તાધીશો હોય કે નીચલા સત્તાધીશો હોય, દરેકને, એ પંચાયતનો સભ્ય હોય, કોર્પોરેટર હોય, પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, ગમે તે હોય, દરેકને જવાબ આપવાનો છે. અને આ વસ્તુ શું પોતાના ઘરમાં નહીં આવે? ભગવાન રામ છે ને એ રૂઠવાની તૈયારીમાં છે. હવે ક્યાં સુધી? પણ ક્યાં સુધી? ચલો, તમે રામના નામે સરકાર બનાવી, હિન્દુત્વના નામે બનાવી, બધું સાચું માની લીધું બધાએ, પણ પછી કોઈ હદ તો હોય ને. આજે કોઈ જગ્યા એવી નથી કે સાહેબ ક્યાંય તમે ભ્રષ્ટાચાર ના હોય એવું બને નહીં. અને વાત તમે ઝીરો ટોલરન્સની જ કહો, મારી સરકારમાં ક્યારેય આમ ના થાય.
સાહેબ શું આ લોકો તમે બોલો ત્યારે એ સાંભળી અને વિચારતા હોય છે કે કયા મોઢે બોલે છે કે ભ્રષ્ટાચાર નથી, કયા મોઢે બોલે છે કે અમે સતર્ક છીએ, દરેક જગ્યાએ નકલી ખાવાનું મળે છે. સાહેબ પનીર છોકરાઓને ભાવે, મોટાઓ તો સમજે, એ પનીર બજારમાં મળે છે સાહેબ નકલી નકલી ને નકલી જ મળે છે. આ ફાસ્ટ ફૂડ ખાતા હોય છોકરાઓ, નોકરિયાત છોકરાઓ બિચારા આવતા હોય બહારગામથી શહેરોમાં, હવે પીજીમાં રહેતા હોય, ક્યાંક નાસ્તો કરે સાહેબ, વડાપાઉં ખાય, દાબેલી ખાય, પીઝા ખાય, ફાસ્ટ ફૂડ ખાય સાહેબ, એમાંય બધું ભેળસેળવાળું, એની અંદર વપરાય મસાલા ભેળસેળવાળા. મને એમ થાય કે ક્યાં જઈને ઊભું રહેશે, કોઈક તો જાગે. મને એમ લાગે મતદારો તો જાગે. અને આવડો મોટો ભારત દેશ, આટલા બધા ભણેલા ગણેલા લોકો, અને આની આ જ એક રીત ચાલ્યા કરે, અંદરથી દુઃખ થઈ જાય. મને તો 58 વર્ષ થયા, હું એમ સમજુ છું 10 વર્ષમાં જિંદગી પૂરી પણ થઈ જાય, પણ ભવિષ્યનું તો કોઈ વિચારે, કારણ કે જે બેઠેલા લોકો નથી વિચારતા. તમે જુઓ ક્યારેય કોઈ વાતમાં સિરિયસતા આવી એવું બન્યું? નકલી મામલતદાર પકડાયા, નકલી જજ પકડાયા, નકલી પોલીસ પકડાઈ, નકલી ડીવાયએસપી પકડાયા, નકલી ટોલ નાકા પકડાયા, અને હવે તે એપીકે ફાઇલ મોકલી, અને એપીકે ફાઇલ મોકલનારા ગુંડાઓ એ લોકો ખુલ્લે આમ ફરે છે, મોજ કરે છે, અને એપીકે ફાઇલ મોકલી અને તમારું બેંક ખાતું ખાલી કરી નાખે. ડિજિટલ જે સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે સાહેબ, કેટલી માત્રામાં વધારો થઈ રહ્યો છે. આપણી પાસે આટલા બધા ઇન્જિનિયરો, આટલા બધા યુવાન છોકરાઓ ભણેલા ગણેલા, અને છતાંય આપણે પાંગળા સાબિત થઈ જઈએ કે સાયબર ક્રાઇમ સામે. તો મને એમ થાય છે કે ખરેખર આ દેશમાં શું થવા બેઠું છે ગુજરાતમાં કંઈ સમજાતું નથી. હમણાં જો સાહેબ કોઈ મોટા ડીએસપી સાહેબ કે કમિશનરના કે એના છોકરાનું કંઈક મારામારી થઈ હોય, કે એનું ખિસ્સું કપાઈ ગયું હોય, કે એનું ખાતું ખાલી થઈ ગયું હોય, એક કૂતરું ખોવાઈ ગયું હોય ને તો એને શોધી લાવે. તો શું મને એમ થાય છે કે આપણા દેશમાં ના ગુજરાતમાં સત્તા માત્ર વીઆઈપીઓ માટે છે, ઉદ્યોગપતિઓ માટે જ છે, જે અધિકારીઓ માટે જ છે? તો સામાન્ય મતદારો જે ખરેખર ટેક્સ ભરે છે એ લોકોનું શું? ખૂબ મોટો અને ખૂબ જ વિચાર માગી લે એવો વિષય છે આ સાહેબ. વિચારે એને અભિનંદન, ના વિચારે તેને પણ અભિનંદન, પણ તકલીફ 100% છે એવું વર્ણન કરી રહ્યો છે. અને મારું કામ માત્ર ખિસકોલીનું છે, પછી જેને જે સમજવું એ સમજે, એનાથી કંઈ ફરક નથી પડતો. અમારી જિંદગીમાં જે થવાનું તે થઈ ગયું, પણ આવનારી પેઢી માટે તો વિચારો. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.